માતાજી મિત્રો, કેમ બધા મજામાં? બાયડા કંઈક વિચારો કે ધોળા ધોળી મારો થારો ને એવું તો કે સારું કરો રહ્યા, જે નથી કરતા ઉમરો એમનો હાલે, હરખા ભેળા ભેળા હમી અમારી મોર હાલે રહ્યા. અને જે મહેનત કરો રાતથી થોડો ઘણો કરો, ન કરો ને ભેળો કરો ને ઉમરો ભાઈ આ ગાડો લગભગ હમરો હાલે છે. એ તો પરસ કરો, ઘડીક વાર વાતો કરો. એ દીકરી કંઈ ખબર પડતી નથી. એક શાયરી લગભગ મિર્ઝા ગાલિબી રહી છે કે ભાઈ બીજે કોઈ શાયરી છે, उम्र दराज मांग के लाए थे 4 दिन, 2 आरज़ू में कट गई 2 इंतज़ार में. હવે કોઈ ખબર નથી પડતી. અમુક માગે સાહેબ કમાણીના બીજે દી રૂપિયા આવતા ને ગુણોમાં બાચકોમ ભરાઈને આવતા, એ ગણાતા, એ બધા ખેલ ગયા. એ રૂપિયા ખેલી ગયા, મોણા કથે ગયા. હવે આમ જોવા જાવ બધા કે ને સંતોષ રાખો, સંતોષ કરો, સંતોષ કરો. તો રૂપિયાની જરૂર છે, રૂપિયા વગર સંતોષ આવતો નથી. અમારે એક ભત્રીજો છે, એ કે બધે દુઃખને દાબવાળું રૂપિયો જ દવા છે. રૂપિયાની દવા જે છે ને રૂપિયા, એ રૂપિયા એટલે બધા તમારે સુખ આવે કે. અને વિચારોથી કે વાત પૂરી સાચી એ છે. સમજ્યા? તમને છોકરો કે ભાઈ મને મેકન શેની હશે ભગવાને કે તમે રૂપિયા દઈ દો, એ રૂપિયો દવા થઈ ગઈ ને. ઘરે કા સ્થિતિ એ કે પૈસા, હા લ્યો પૈસા, વસ્તુ કોઈ લાવી લ્યો પૈસા. પૈસા હું સુખ આવે છે, પૂરી વાતે સાચી છે. પણ વળે શાસ્ત્ર ઋષિમુનિ ડાયા બધા કે ભાઈ પૈસા હું કોઈ નથી. વાત બધી સાચી, રે થરાય પડ્યા એ થરાય રે, પણ ભાઈ જીવવાળું પૈસા જરૂરી છે. રૂપિયો હોય ને તો મૌન છે બાપા. અને અમે 2 જણા એકવાર એક ઠીક મોણા કન બેઠા, એક હું ને એક બીજો હતો, મારે ભત્રીજો જ છે. ઓર એ કરોડપતિ છે. અને અમે તો હવે લુખા ભાઈ એવું ભેળા બેઠા. એવું ઘરધણી મારે ભત્રીજાને પૂછ્યો ચાય કરો. મારો ભત્રીજો કે ના. મને થયું ભાઈ તો મને પૂછે તો હું એમ કહી ભાઈ મારે નથી પીવી, પણ હું પૂછ્યો નહીં ભાઈ. બહાર નહીં રહ્યા મારે ભત્રીજાને મેં વાત કરી, મેં તો કોઈ સમજણ પડી. તને ચાયરો કીધો, મને કીધો તો કી એને બંદૂક લાગતી હતી. તે ના પડી તો હું ના પડ, હું કયો ચાયરો ભૂખો છું. પણ પછી મેં વિચાર કર્યો કે એ પૈસાને છે બધો. ઓ સમજતો તો કંઈ 25-50 હજારની જરૂર પડી તો એ ભાઈ કને કી લેવો, કાળી લુંગી. પણ ઉએ કને પૈસા છે તો એને ચાયરો કીધો. તે જિંદગીમાં ઇજ્જત તે તમને પૈસા એવું મળે. મારી વાતને તમે સમજો હારે ને. પૈસો છે તો જ ઇજ્જત છે, પૈસો નથી તો કોઈ ઇજ્જત નથી ભાઈ. આજ રૂપિયા આવે તો આપણે ગાડી લ્યો, कोई प्रसंग में वारे त्योहारे हारे भले वहाँ पे जाता हूँ, सगा संबंधियों ने हाजिरी देता हूँ तो वहाँ ठाउका लागो, समझे ना. પણ આપણે રૂપિયા આવે તો જાઓ ને. અત્યારે ધારો કે મારે કથેક જવું હોય તો વિચાર કરો કે હવે દીકરી બસ મેં કેદી હું પોતી ટાઢે મરી, પણ મારે ગાડી હોય તો ઘરની ભાઈ. જોકે ગાડી ભગવાને છોકરી લીધે એવું કોઈ હા હું ભિખારી નથી, પણ મન મેં જણો દીકરો છે બધું રૂપિયે મોન. રૂપિયો નથી તો કોઈ નથી. કાકો રૂપસી ખપે ભેળા, કને કાકો રૂપસી હોય તો આપણો મોનસોન છે ભાઈડા. તે હવે આમ છે બેઠા બેઠા મેં કીધું લ્યો ને થોડીક વંતળ કરો, ટાઈમ પાસ થાય મારો ને તમારો. તે ભાઈ આમ બેઠા છો, હવે વરોંટરો ટોણો થયો છે અને સીમ મેં છો. હવે ઘરે જવાની તૈયારી કરો, થોડીક ટાઢે વાયરો છે. અને ભાઈ આ વાયરો હું તો કી ખબર છે હજી સુધી મને શરદી નથી લાગી. એ શિયાળે એમ નહીં, કોઈ શિયાળે મેં ટાઢ હોય તો એ લુંગી એનું બોકોની મોતો, પછી એ માથે મોટો વજનવાળો સ્વેટર અને
બે પેન્ટો પહેરો, એક પેન્ટ પહેરે ને બીજી પેન્ટ, મજબૂત બૂટ પહેરો, મોજા નોખો જૂના જેવા પુરાણા છોકરાના. હજી સુધી મને શરદી નથી લાગી. તે વળે વિચાર કરો કે ભાઈ ઈશ્વરી કોઈ કૃપા છે. 62-63 વર્ષ થયા. મારે છોકરા કંઈક ફોન કરે ને પોતરાને, તો એની દાડીનો પૂછે, મને પૂછે નહીં, બા કમશો કાકા કમશો, હું અહીંયા કોણ લ્યા, તમે મને પૂછતા નથી. તો કે અમને ભરોસો છે કે તમને કોઈ થાય જ નહીં. તે ઉપરવાળાની એવી કૃપા છે ભાઈ. બેઠા બેઠા વિડીયો બનાવો રહ્યા. તો જય માતાજી, તમારો ખ્યાલ રાખ્યા. હવે ઉતરતો શિયાળો છે. જય માતાજી.